જૂનાગઢમાં રોટરી ક્લબ દ્વારા એક ધમાલ ગલી નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોને અલગ અલગ પ્રકારની રમતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા। આજના સમયમાં બાળકો જે રીતે મોબાઈલમાં મશગુલ રહીને જે ભૂતકાળની રમતો ભૂલી ગયા છે, ત્યારે આ રમતો હંમેશા બાળકોને યાદ રહે અને પહેલાના સમયમાં વડીલો પોતાના બાળપણમાં કઈ રીતે રમત રમતા હતા અને આજના સમયમાં બાળકો જે રીતે આ રમતોને વિસ્તરી રહ્યા છે, ત્યારે આ રમતનું મહત્વ સમજાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। બાળકોને ખો-ખો, કોથળા દોડ, લીંબુ ચમચી અને અલગ અલગ વૈવિધ્યસભર ભૂતકાળની રમતો રમાડી અને તેમની માનસિક વૃત્તિ કઈ રીતે ખીલી શકે અને આ રમતો રમવાથી ભવિષ્યમાં તેમનો માનસિક વિકાસ કઈ રીતે થઈ શકે તે સહિતની તમામ બાબતોથી બાળકોને માહિતગાર પણ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રોટરી ક્લબના પ્રેસિડેન્ટ વિમ્પલ વઘાસિયા, સેક્રેટરી અને સમગ્ર ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। રોટરી ક્લબ જૂનાગઢ દ્વારા દર વર્ષની જેમ છેલ્લા સતત 5 વર્ષથી ધમાલ ગલીનું આયોજન કરવામાં આવ્યું છે। જૂનાગઢની જનતા માટે અને નાના બાળકો માટે તથા મોટા લોકો માટે ધમાલ ગલીનું આયોજન કરીએ છીએ। તેમાં આપણી જે વિસરાતી જાતિ જે રમતો જે છે, કોથળા દોડ છે, લીંબુ ચમચી છે, સંગીત ખુરશી છે, રસ્સા ખેંચ છે, આવી અનેકવિધ ગેમો જે છે એ ભૂલાતી જાય છે। આજના બાળકોને ફક્ત મોબાઈલની અંદર જે ગેમો આવે છે એ જ રમે છે, એનાથી બહાર નીકળી અને આ જે જૂની વિસરાતી જાતિ રમતોને ફરીથી ઉજાગર કરવાનું એક નેમ સાથે અમે રોટરી ક્લબ જૂનાગઢ છેલ્લા સતત 5 વર્ષથી આ કામ કરી રહ્યા છીએ। એમની અંદર જૂનાગઢની જનતાઓ હોંશે હોંશે લાભ લે છે, ભાગ લે છે અને દર વર્ષે રાહ જોતા હોય કે ક્યારે રોટરી ક્લબ જૂનાગઢ દ્વારા ધમાલ ગલીનું આયોજન કરવામાં આવે છે। તો આ દર વર્ષની જેમ આ વર્ષે પણ ફેબ્રુઆરીની અંદર અમે આયોજન કર્યું છે। એમની અંદર બહોળી સંખ્યાની અંદર જૂનાગઢની જનતા લાભ લે છે। એમની સાથે સાથે ઝુંબા ડાન્સ તથા સ્કેટિંગની સ્પર્ધા પણ અહીંયા અમે રાખીએ છીએ। તો આ આશરે 1500 થી 2000 લોકો, બાળકો અને મોટાઓ આમની અંદર લાભ લે છે। અસ્તુ, આભાર।